વાર્તાલાપ કયો કે ટ્યુનિંગ કયો કે ઓબ્ઝર્વેશન કે જે કયો પણ નોટ એઝ અ ક્રિએટિવ, નોટ એઝ અ ક્રિટિક, but how the one person is creating and why, અને પછી શું એમાંથી વાય અને શું હાવ અને કેટલું નીકળે છે એનામાંથી, એના વિશેની આખી વાત છે. અને કેવી રીતે થતું છે એની માનસિક પરિસ્થિતિ અથવા એ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થતા હશે અને કેવી રીતે બહાર આવ્યું અને આ શું છે. ઇટ મે બી હું 100% બતાવી શકું, કથા ન બતાવી શકું, પણ ઘણા દિવસથી આમના કામ વિશેની વાત મારા મગજમાં થોડુંક કે મારા નાનકડું લખ્યું છે અને હું સંભળાવવાની છે. એ ગુજરાતીમાં છે. અચ્છા, જે મારું લખાણ છે એનું ટાઇટલ છે ઉઝરડા, સ્ક્રેચ. મૂંગા અને કોરા શ્વેત કેનવાસનું અવકાશ. મૂંગા અને કોરા શ્વેત કેનવાસનું અવકાશ, તેનું એક અસ્તિત્વ ભૂસી સાગરના ઊંડાણે વસવાટ કરતા અજાણ્યા આકારો. મૂંગા અને કોરા શ્વેત કેનવાસનો અવકાશ, તેનું અસ્તિત્વ ભૂસી સાગરના ઊંડાણે વસવાટ કરતા અજાણ્યા આકારો. તેની ગતિ, હલનચલન અને ડોલન પોતાની હથેળીના સ્પર્શથી અથવા પોતાની હથેળીના સ્પર્શ દ્વારા એ બોલાવે છે એમનો મૌન ચહેરાથી પોતાના નિજાનંદ માટે. એ બોલાવે છે પોતાની હથેળીના સ્પર્શ દ્વારા પોતાના નિજાનંદ માટે. એ વેળા કેનવાસ બોલે છે એક સર્જકની હથેળીના પડેલા ઉઝરડાની ભાષા. એ વેળા કેનવાસ બોલે છે એક સર્જકની હથેળીમાં પડેલા ઉઝરડાની ભાષા. આ ઉઝરડાની ભાષા પીંછી અને રંગોના લસરકાઓના આકાર બની. આ ઉઝરડાની ભાષા પીંછી અને રંગોના લસરકાની આકાર બની એક ચિત્ર રૂપે જોયા કરે છે ચોમેર. આ ઉઝરડાની ભાષા પીંછી અને રંગોના લસરકાઓના આકાર બની એક ચિત્ર રૂપે જોયા કરે છે ચોમેર. મારી, તમારી અને આસપાસ પસાર થતા સમયની સાક્ષીએ. એક ચિત્ર રૂપે જોયા કરે છે ચોમેર. મારી, તમારી અને આસપાસથી પસાર થતા સમયની સાક્ષીએ. આ ઉઝરડા મને એમાં દેખાય છે. નરેન્દ્રભાઈ અને ફ્રેનાલીબેન સાથે લગભગ છેલ્લા 2.5-3 વર્ષથી અમારે એકદમ આર્ટ સાથે એમના આર્ટ અને એમની સાથેના કનેક્શન એવા મજબૂત થઈ ગયા છે કે સાહેબે જે વાત કરી ને નિજાનંદ, તો આજે આપણે બધા એમના નિજાનંદમાંથી આપણે આનંદ મેળવવાનો છે. બીજું, એમને આ જે સિરીઝ બનાવતા ઘણી વખત અમારે ત્યાં જવાનું થાય, એ બોલાવે કે મારું કામ ચાલી રહ્યું છે તો આવો, તો ત્યાં જઈએ એટલે એની અંદર એ જે એક્સપ્લેનેશન કરે ને ત્યારે આપણને ખબર પડે. અને એમને આ બધા જે બી એમને સ્ટોન ઉપર કામ કર્યા છે એમાં ઈડરથી માંડીને ઘણી બધી જગ્યાએ એમને અઠવાડિયાથી માંડીને ઘણા દિવસો પસાર કરી. અને આને સાહેબે જે કવિતામાં કીધું એ બધું અંકાર્યું છે ઉઝરડાની જેમ. પણ એની જે ભાષા છે એ દર વખતે તમે જોશો તો એમને એક સારું કીધું, મને સમજાયું કે તમારા મૂડ ઉપર આધાર રાખે કે સામે તમને શું દેખાય છે. દરેક વખતે તમારો મૂડ, તમારું ફિલિંગ એની ઉપર ઘણો બધો આધાર રાખે છે. એટલે નરેન્દ્રભાઈના કામ આપણે બધા હવે માણીશું સાથે. આર્ટ વિશે તો સાહેબે એમની ઘણું કીધું. ફ્રેનાલીબેન પણ એમની પાછળ જ એમની સાથે જ હોય છે. એમના કામ પણ આજે આપણે નિહાળીશું. અને બંને જણ ખૂબ આગળ વધે, કારણ કે એ લોકોએ લગભગ નરેન્દ્રભાઈએ 100 જેવા નેશનલ, ઇન્ટરનેશનલ અને લોકલ બધા શો કરેલા છે અને વર્કશોપ કરેલા છે અને 40-50 શો કર્યા છે.
25થી ઉપર. 1600 અને લગભગ છેલ્લા 45 વર્ષથી આ ફિલ્ડમાં છે, એટલે એમના વિશે હું તો હજુ હમણાં થોડા ઘણા ઓછા સમયથી જો એટલે એમના વિશે બહુ કહી ના શકું, પણ આપણે બધા જોઈ અને માણીશું અને બંને જણ ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. આર્ટનું જે કલેક્શન છે એ ખોલ્યું તો તમે નહીં માનો પણ મારી પાસે મેક્સિમમ કલેક્શન જો કોઈનું હોય તો એ ફ્રેનાલી બેનનું છે. એટલે somehow there is something that you do which appeals to me. અને મારા જેટલા ઇન્ટિરિયર્સ થયેલા છે એમાં પણ મારો એક નિયમ છે કે હું કોઈ દિવસ રિપ્રિન્ટ્સ નથી યુઝ કરતો. ઓલવેઝ આર્ટિસ્ટના ઓરિજિનલ પેઇન્ટિંગ્સ જ પુટ અપ થવા જોઈએ. અને એમાં પણ she holds a record of her maximum paintings on the walls of my interiors. એટલે that is one thing. That હવે બીજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એ લોકો કઈ ક્વોલિટીના આર્ટિસ્ટ છે. એ તો બહુ ખૂબ બધા શો કર્યા છે, લેજેન્ડરી કહેવાય છે, મોટામાં મોટા એમને એવોર્ડ્સ મળેલા છે. અને તમે you are the most qualified person to be talking about art, not us, so not me at least, because હું આર્ટમાં કઈ બહુ જ્ઞાન નથી ધરાવતો. પણ what I have seen is the unbelievable human beings they are. થોડા વર્ષો પહેલા જ્યારે નરેન્દ્રભાઈ આવે ત્યારે પેલી સાચે આપણે બચ્ચન કહીએ ને એમને એમની હાઈટ ને દાઢી ને બધું જોઈએ એટલે રાઈટ, એટલે સાચે પેલું એંગ્રી યંગ મેન ની ઇમેજ જેવું હતું. પછી એમાંથી યંગ મેન રહી ગયું છે, એંગ્રી જતું રહ્યું છે અને ફ્રેનાલી બેન પહેલેથી જ ખૂબ આઈ મીન એક્ઝેક્ટલી અને હંમેશા મને એવું કંઈક આમ સિમ્બોલિકલી આમ હાથ હાથીથી બોલ બોલ આવું કરતા હશે. પણ માય પોઈન્ટ ઇઝ કે છેલ્લા કેટલાય વર્ષોથી એઝ યુ સેડ કે આઇવરી ટાવરમાંથી નીચે જોવાનું પણ આઇવરી ટાવરમાંથી નીચે આવી ગયા ટુ રિયલાઇઝ કે નાનામાં નાનું બાળક હોય, અમેચ્યોર આર્ટિસ્ટ હોય, મેચ્યોર આર્ટિસ્ટ હોય, કોઈ હોબી આર્ટિસ્ટ હોય, એટલો બધો નિસ્વાર્થ એ લોકોને જે સપોર્ટ આપ્યો છે. નેવર થિંકિંગ અબાઉટ એની કમર્શિયલ એસ્પેક્ટ્સ, but the kind of human beings that you become and you let others be. So really unbelievable તમે કામ કરી રહ્યા છો આ કમ્યુનિટી માટે અને heads off. મને સુરતથી ફોન આવ્યો આજે કે કરવું છે એમને અમદાવાદમાં અને સુરતમાં એમ કહીને. आज सोमवार 16 सितंबर है और आज 2 शोज जो ललित कला एकेडमी यहाँ पर है अहमदाबाद में, इसमें 2 शोज शुरू हुए हैं. नरेंद्र पटेल जी और उनकी अर्धांगिनी फ्रेनाली पटेल, इन दोनों के शो हैं और एक साथ यहाँ 2 गैलरीज है उसमें ये शो हो रहे हैं. नरेंद्र जी का शो जो है उसका टाइटल है लाइफ इन रॉक्स और मिसेस पटेल का जो टाइटल है वो है द लाइन्स कंटिन्यू. तो दोनों ने अपने तरीके से इस थीम के साथ जुड़ते हुए अपने अपने काम रखे हैं. नरेंद्र जी के काम के अंदर चट्टाने, पहाड़ और मनुष्य आपस में कैसे एक दूसरे के साथ वार्तालाप करते हैं, कुछ इस तरह की बात है. उन्होंने उसमें चट्टानों में आकृतियां ढूंढी हैं और मनुष्यों की आकृतियों को उनके साथ चट्टानों के साथ जक्स्टापोज किया है. और फ्रेनाली जी के शो में इसी तरह जो लाइफ है, इजी लाइफ जो अपने अंदर है, अपने आसपास का जो वातावरण है उसके साथ उन्होंने रिलेट किया है और मनुष्य की जो फुर्सत है उसके साथ उन्होंने रिलेट किया है. फुर्सत के क्षणों में, फुर्सत के समय में लोग, खास करके महिलाएं क्या करती हैं, इस तरह का भाव जो है उनकी चित्रकारी में नजर आ रहा है. और ये शो जो है गुजरात ललित कला एकेडमी के यहाँ होने के बाद पुणे में भी उनका ये शो जाएगा जो योजनाबद्ध तरीके से होता है. तो मेरी शुभकामनाएं उनको. મારું નામ ફ્રેનાલી. નાનપણથી જ મને ચિત્રો કરવાનો શોખ અને મારા ફાધરે બી મને ઇન્સ્પિરેશન આપેલું. આજના ચિત્રો મેં મારી આસપાસની દુનિયા, નેચર, કુદરતની સાથે વણાયેલા છે, જેમાં જે જોયું એ જ એનું જ મેં ચિત્રણ કરેલું છે. આજના ઇન્ટરનેટના કોપીવાળા જમાનામાં ઓબ્ઝર્વેશન અને ઇમેજિનેશન બંનેને ભેગા કરી અને આ ચિત્રો કરેલા છે જે નેચર સાથે વણાયેલા છે. મારું નામ નરેન્દ્ર પટેલ છે. આજે અહીંયા લાઈફ ઇન રોક્સ નામના શોનું મારું અહીંયા સોલો શો છે મારો. એનું આજે રવિશંકર રાવલ કલા ભવનમાં લો ગાર્ડન એનું ઉદ્ઘાટન છે.
આ લાઈફ એન્ડ રોક્સ એટલે રોક સબ્જેક્ટ ઉપર હું છેલ્લા ઘણા 40 વર્ષથી રોક સિરીઝ ઉપર મેં કામ કર્યું છે. રોક્સની સાથે મેં ઘણું કરેલું છે. ફેસીસ ઓફ રોક્સ કર્યા છે, રોક્સની સાથે મેં ટ્રી કર્યા છે, ક્રો કર્યા છે. અહીંયા આજે જે સિરીઝ મેં મૂકી છે તો એની અંદર મેં લાઈફ એટલે કે જીવન અને પથ્થર એ બંનેને મેં સરખાયા છે. એટલે કે જીવન, પથ્થરો પણ જીવંત હોય છે. તમે પથ્થરોને જુદા જુદા સમયે જુદા જુદા ડે લાઇટમાં કે રાતના સિઝન પ્રમાણે કે એના લાઇટિંગ પ્રમાણે પથ્થરો પણ એમનું સ્વરૂપ બદલતા હોય છે. સેમ વે પશુ પક્ષીઓ માણસો એમનું પણ સ્વરૂપો બદલાતા રહેતા હોય છે. એટલે પછી આ આખો ઓર્સનો ફેસ કર્યો, પછી આ માણસનો ફેસ, પછી અહીંયા આ પેલા મગરના ને એના લીધા, પછી આ પેલી પાંખો ને જે બધું હોય, પછી આ ગાયનો ફેસ કાઉ, બરાબર. પછી અહીંયા આગળ આ બધા એનિમલ એ લીધા છે અને આખો ઓવરઓલ માણસના ફેસીસ અહીંયા કે આ આખું ગીધનો ફેસ છે અને એના ઉપર અહીંયા એક લેડી બેઠી છે, એના વાળ છે, એબસ્ટ્રેક્ટ ફોર્મમાં થોડું કર્યું છે. એને અહીંયા આ માણસ છે એને જોઈ રહ્યા છે બંને એકબીજાની સાથે, અને અહીંયા આગળ બી એક હ્યુમન ફેસ મૂકેલો છે. આ આખું જે આવે છે પછી સેમ વે અહીંયા બી આ ફેસીસને એ બધું કરેલું છે. ઓવરઓલ આખો જે શેપ છે એ આખા બર્ડનો આખો એ કરેલો છે. પછી અહીંથી આ એનિમલની જે બેક સાઈડ ને એના જે હોય વળાંકો પીઠના ને એના એ થોડા કરેલા છે. ઉપર પેલું સ્કાય ને એની કલર સ્કીમમાં એ જ રાખે છે. આ આખો અહીંયા હોર્સનો ફેસ, જીબ્રાનો ફેસ છે, પછી અહીંયા કાઉ છે, આ બર્ડ્સ છે, પછી આ ફેસીસ છે, આ બર્ડનું છે. આખું ઓવરઓલ એક આખું ફોર્મ બર્ડનું થઈ ગયું છે. પછી અહીંયા આગળ બી આ બધા સપોઝ આ વરુ છે ને એ રીતે, એટલે એનિમલ અને એને કે સપોઝ આ એક ફેસીસ છે, અહીંયા છે, આ આખા અહીંયા જુદા જુદા બધા. એટલે અહીંયા જે મારો દર્શાવવાનો જે હતો તો એ ભાવ એ હતો કે પથ્થરો પથ્થર જ નથી હોતા, પણ એ પણ કંઈક બોલતા હોય છે, એમના પણ શેપ હોય છે. એટલે અહીંયા જે મેં એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં પથ્થરોની સાથે જે માણસો, પશુ પક્ષીઓ એ બધાને મેં આવરી લીધા છે. આ શો અહીંયા આગળ જે કંઈ મારા ચિત્રો છે એ બધા એક્રેલિક ઓન કેનવાસ છે, અને આ એક્ઝિબિશન આવતીકાલે અને પરમ દિવસે 17 અને 18 તારીખે 11 થી 7 સુધી ખુલ્લું રહેશે. તો આપ સૌને આ પ્રદર્શન નિહાળવા માટે મારું હાર્દિક આમંત્રણ છે. આ શો પૂનામાં જાન્યુઆરી મહિનામાં હું આ સેમ શો હું ત્યાં આગળ કરવાનો છું. આ અત્યારે અહીંયા એનો પ્રિવ્યુ છે અને ફાઇનલ શો મારો ત્યાં પૂનામાં થશે. તો સોનાલીબેને આ વખતે બહુ જ અદ્ભુત ફ્રીડમથી કામ કર્યું છે અને એની મજા આપણને જોવાનું ખાસ મળે છે. મેં જેમ વાત કરી હતી કે પહેલા પક્ષીઓ આવતા હતા, પણ વ્યક્તિ બી આમના કામમાં આવવા માંડ્યું છે, અને વ્યક્તિમાં ખાસ કરીને તમે જોશો તો એક બેકડ્રોપ તરીકે જ આવે છે અને નેચર જ સર્વોપરી રહે છે. એટલે આમના કામની મજા એ છે કે એક વિચિત્ર રીતે મિનિએચર શૈલીનો આખો જે ભાવ છે એને ચેન્જ કરીને આધુનિક શૈલીમાં લાવીને મજાના કામ મૂક્યા છે અને ખાસ જોવા લાયક છે. So thank you very much.